હેલો મિત્રો, નમસ્કાર. આજે આપણે એકદમ ઇઝી રીતે અને માત્ર 4 જ વસ્તુથી સેવ-ઉસળ બનાવીશું. ખાવામાં એકદમ મજેદાર હોય છે અને 5 જ મિનિટમાં બની જાય છે. વધારે મહેનત પણ કરવાની જરૂર પડતી નથી. તો ચલો આપણે તેની રેસીપી સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ લીલા વટાણા, ટામેટાં, ડુંગળી અને બટાકાને ચોપ કરી લેશું. આજે આપણે કુકરમાં જ સેવ-ઉસળ બનાવવાનું છે, એટલે જલ્દીથી બની જશે. ત્યારબાદ 3 થી 4 ટેબલસ્પૂન જેટલું ઓઇલ એડ કરીશું. તેમાં જીરું અને હિંગનો વઘાર કરીશું. ત્યારબાદ તેમાં કડી પત્તા એડ કરીશું. પછી કટ કરેલી ડુંગળીને એડ કરીશું. બે મિનિટ કૂક કરીને ટામેટાને એડ કરી લેશું. બે મિનિટ કૂક કરીને આપણે વટાણાને એડ કરીશું. અહીંયા વટાણાનું પ્રમાણ આપણે વધારે જ રાખવાનું છે. ત્યારબાદ કટ કરેલા બટાકાને એડ કરી લેશું. બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેશું. ત્યારબાદ તેમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. જો તમને પાણીનું પ્રમાણ ઓછું લાગે તો તમે ફરી એડ કરી શકો છો. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મરચું એડ કરીશું, થોડીક હળદર એડ કરીશું, થોડુંક ધાણા જીરું એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું. ત્યારબાદ બધી વસ્તુને મિક્સ કરી લેશું. અહીં પાણીનું પ્રમાણ ઓછું હોવાથી ફરીથી તેમાં હાફ ગ્લાસ જેટલું પાણી એડ કરીશું. 5 થી 7 મિનિટ તેને કૂક કરી લેશું. આ રીતે સેવ-ઉસળ જલ્દીથી બની જાય છે. ત્યારબાદ ચમચાની મદદથી આ રીતે મેશ કરી લેશું. અહીંયા આપણે વધારે મેશ કરવાનું નથી. જો અહીંયા તમને પાણીનું પ્રમાણ ઓછું લાગે તો તમે ફરીથી પાણી એડ કરી શકો છો અને તમને આ રીતનું જાડું સેવ-ઉસળ ભાવતું હોય તો તમે પાણીની એડ કરવાની જરૂર નથી. ફરીથી આપણે એને 2 મિનિટ કૂક કરી લેશું. ત્યારબાદ તેમાં થોડીક સુગર એડ કરીશું અને લેમન જ્યુસ એડ કરીશું. આપણું સેવ-ઉસળ ઓલમોસ્ટ રેડી જ છે. તેમાં થોડી કોથમીર એડ કરીને ગરમા ગરમ સર્વ કરીશું. આ રીતનું બનાવેલું સેવ-ઉસળને રોટલી ભાખરી સાથે ખાવાની પણ મજા આવે છે. તેમાં થોડીક ડુંગળી એડ કરીશું અને કટ કરેલા થોડાક ટામેટાને એડ કરીશું. થોડીક કોથમીરથી આપણે ડેકોરેટ કરી લેશું અને અહીંયા આપણે તીખી સેવનો યુઝ કર્યો છે.
તમે તમારા ચોઈસ પ્રમાણે સેવ યુઝ કરી શકો છો. અને સેવસણને દહીં સાથે ખાવાની બહુ જ મજા આવે છે. તો એકવાર તમે આ રીતની રેસીપી જરૂરથી બનાવજો. થેન્ક યુ. સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ જોઈન કુકિંગ વિથ દિશા. વાવ!